હળદરનું નિયમિત સેવન કરવાથી 14 જાતની બીમારીઓ થવાની સંભાવના બિલકુલ નહિવત થઈ જાય છે અને એ પણ પુરવાર થયું છે કે દુનિયામાં સૌથી મોંઘી માનવામાં આવતી 6 દવાઓમાં જે સત્વ ઉમેરવામાં આવે છે એ 6 સત્વ હળદરમાં સમાયેલા છે. જાણીને નવાઈ લાગશે કે આયુર્વેદના તમામ ઔષધમાં એકમાત્ર હળદર એવી છે કે જેના ઉપર મોડર્ન સાયન્સે અત્યાર સુધીમાં 56,000 જેટલા રિસર્ચ અને પ્રયોગો કરી લીધા છે. હળદર ભારતીય મસાલાની શાન માનવામાં આવે છે. ભારતીય ભોજન હળદર વિના અધૂરું છે. સાથે જ હળદરના અનેક સ્વાસ્થ્ય લાભ પણ છે. એમાંય જો તમે મેદસ્વીતાની સમસ્યાથી પીડાતા હોવ તો એકલી હળદર ખાવાથી તમારો મેદ ઓછો થઈ જાય છે. હળદર એન્ટિસેપ્ટિક પણ છે. શરીરમાં ક્યાંય પણ વાગે તો દળેલી હળદરને તે ઘામાં ભરી દેવાથી વાગેલો ઘા જલ્દી રૂજાઈ જાય છે. માંદગી અડતી નથી. વળી હળદરથી રક્ત શુદ્ધિ પણ થાય છે. જો તમે ખૂબ જાડા હો, તમારું વજન તમને ભારરૂપ લાગતું હોય તો હળદરનો ઉપયોગ વધારી દો. તમે જેટલી વધારે હળદર ખાશો તેટલો ઝડપથી તમારો મેદ ઘટતો જશે. આયુર્વેદની ઔષધીય વનસ્પતિઓમાં હળદરને એક શ્રેષ્ઠ ઔષધ માનવામાં આવે છે. હળદર સ્વાસ્થ્યની સાથે સાથે સૌંદર્યવર્ધક પણ છે. જેથી આજે અમે તમને હળદરના ગુણો, ફાયદા અને તેની પ્રયોગ વિધિ જણાવીશું, જેથી તમે સરળતાથી હળદરનો ઉપયોગ કરી શકો. હળદર મધુપ્રમેહ, મૂત્રમાર્ગ અને ચામડીના રોગો, રક્ત વિકાર, બરોળ અને લીવરના રોગો, કમળો, સંગ્રહણી, શીળસ, દમ, ઉધરસ, શરદી, કાકડા, ગળાના રોગો, મોઢાના ચાંદા, અવાજ બેસી જવો વગેરે રોગોમાં ખૂબ જ ફાયદાકારક છે. આ ઉપરાંત હળદર વર્ણય એટલે કે દેહનો રંગ સારો કરનાર, મળને ઉખેડનાર, ખંજવાળ મટાડનાર, કફ, પિત્ત, પીનસ, અરુચિ, કુષ્ઠ, વિષ, પ્રમેહ, વર્ણ, કૃમિ, પાંડુરોગ અને અપચાનો નાશ કરનાર છે. તાજેતરમાં જ થયેલા સંશોધન મુજબ હળદરમાં રહેલું કર્ક્યુમિન નામનું રસાયણ ઇન્સોફેજિયલ કેન્સરના કોષોનો પણ નાશ કરે છે. હળદર દરરોજ સવારે ખાલી પેટે એક નાની ચમચી હળદરની ફાંકી લેવાથી લોહી પાતળું રહે છે, ગેસની સમસ્યા દૂર થાય છે, કોલેસ્ટ્રોલ નિયંત્રણમાં રહે છે, સાંધાના દુખાવામાં ઝડપથી રાહત મળે છે, શરદી ઉધરસની સમસ્યા ક્યારેય થતી નથી. શેકેલી હળદરનું ચૂર્ણ અને કુંવારપાઠાનો ગર્ભ સમાન ભાગે લેવાથી હરસ મટે છે. આ મિશ્રણનો લેપ કરવાથી મસા નરમ પડે છે. મધ સાથે ગરમ દૂધ સાથે હળદર મેળવી લેવાથી કાકડા, ઉધરસ, સળેખમ વગેરે મટે છે. કફના અને ગળાના રોગોમાં અડધી ચમચી હળદરનું ચૂર્ણ 2 ચમચી મધ સાથે ચાટવું જોઈએ. 1 થી 2 ચમચી લીલી હળદરના ટુકડા સવાર સાંજ ખૂબ ચાવીને ખાવાથી કફ પ્રકોપ, ચામડીના રોગો, પ્રમેહ, રક્તનો બગાડ, સોજા, પાંડુરોગ, વર્ણ, ચાંદા, ઘા, કોઢ, ખંજવાળ, વિષ, અપચો વગેરે મટે છે. નિયમિત વ્યાયામ અને પૌષ્ટિક આહાર સાથે 1 ચમચી હળદર પાવડર દિવસમાં 2 વાર લેતા રહેવાથી વજન ઘટાડવામાં સફળતા પ્રાપ્ત થાય છે. અડધી ચમચી હળદરનું ચૂર્ણ, અડુરસીનો 3 ચમચી રસ અને 1 ચમચી મધ સવાર સાંજ લેવાથી કફના રોગો, ઉધરસ, શરદી, દમ વગેરે મટે છે. આમળા અને હળદરનું સમાન ભાગે બનાવેલું 1 ચમચી ચૂર્ણ સવાર સાંજ લેવાથી તમામ પ્રકારના પ્રમેહ મટે છે. સૂતી વખતે શેકેલી હળદરનો ટુકડો ચૂસવાથી ઉધરસ અને કાકડા અને ગળાના રોગોમાં લાભ થાય છે. સમાન ભાગે હળદર અને ગોળ ગૌમૂત્રમાં મેળવીને 1 વર્ષ સુધી લેવાથી હાથી પગું મટે છે. હળદર, ફટકડી અને પાણી મિશ્ર કરી રોગગ્રસ્ત ચામડી પર લગાવવાથી ચામડીના મોટા ભાગના રોગો મટે છે. હળદર, મીઠું અને પાણી મિશ્ર કરી લેપ કરવાથી મચકોડનો સોજો મટે છે. હળદર અને લોધરનો લેપ કરવાથી સ્તનનો સોજો મટે છે. હળદર અને સાકર ચૂસવાથી અવાજ ખુલે છે, સ્વર સારો થાય છે. 1 મહિના સુધી રોજ અડધી ચમચી હળદર ફાંકવાથી શરીરમાં કંઈક ઝેરી જેવું કોઈ વસ્તુ ગઈ હોય કે કોઈએ કંઈ ખવડાવી દીધું હોય એવો વહેમ હોય તો મટી જાય છે. કફના રોગો જેવા કે શરદી, સળેખમ, ફ્લૂ, ખજવર, ઉધરસ વગેરેમાં ગરમ દૂધમાં હળદર નાખી પીવાથી લાભ થાય છે. પ્રમેહમાં આમળા અને હળદરનું સરખા ભાગે બનાવેલું ચૂર્ણ ઉત્તમ લાભ કરે છે. દરરોજ હળદરનું બ્રશ કરવાથી દાંતની તંદુરસ્તી જળવાઈ રહે છે. આમળા અને હળદરનો ઉકાળો બનાવી સવાર સાંજ સેવન કરવાથી શરીરમાં થતી બળતરામાં તરત રાહત મળે છે અને સતત સેવન કરવાથી આ સમસ્યા જડથી દૂર થાય છે. હળદરને શુદ્ધ ઘીમાં મિક્સ કરી હરસ મસા પર લગાવવાથી બહુ જલ્દી રાહત મળે છે અને બળતરા પણ દૂર થાય છે. હળદર, સુખડ, સંજાજણનું ચૂર્ણ ગુલાબજળમાં ભેળવી ખીલ પર લગાવવું. ખીલ ઝડપથી ગાયબ થઈ જશે. હળદર, મુલતાની માટી, ગુલાબજળનો પેક બનાવી લગાવવાથી કાળા ડાઘ, કળચલી દૂર થઈ ત્વચા સુંદર અને તેજસ્વી બને છે. ત્વચાના કોઈપણ રોગ
કે ખંજવાળ હોય તો હળદરવાળું પાણી પીવાથી મટે છે. વાળમાં કે શરીરમાં ખંજવાળ, સીળસ અથવા કોઈપણ એલર્જીમાં હળદર દૂધ સાથે પીવાથી ખંજવાળ મૂળમાંથી મટે છે. હળદરના ગાંઠિયાને ગુલાબજળમાં ઘસી તેમાં ચંદન નાખી લેપ કરવાથી કાળા ડાઘ, ચકામા, કુંડાળા મટે છે. હળદર, નિર્મળીના બી, લોધ, મજીઠીના લેપથી ત્વચા ગોરી અને સુંદર બને છે. ખીલમાં હળદર, મજીઠી, ધાણા, સરસવ, લોધ, કપૂર કાચલી, નિર્મળીના બી વગેરેને ગુલાબજળ સાથે ભેળવી લેપ કરવાથી ખીલ મટે છે. લીમડાના પાનની રાખ બનાવી હળદર નાખી મધ કે પાણી સાથે ભેળવી લેપ કરવાથી ગુમડા જેવા મોટા પાકેલા ખીલ પણ મટી જાય છે. હળદર, લોધ, જાંબુના પાન, તુલસીના પાન, સુખડ, રતાંજલિ, કાળી માટી મિક્સ કરી પાણીથી નહાવાથી ત્વચાના રોગો, ખંજવાળ આવતી નથી. સનબર્નથી કાળી થયેલી ત્વચાનો રંગ ગોરો થાય છે. શિયાળામાં હળદર, લીલી હળદર, કપૂર કાચલી, બદામ, ખસખસ, ચારોળી, લોધ, સરસવને દૂધમાં વાટી હળવા હાથે ઘસીને નહાવાથી ત્વચા ફાટતી નથી અને સાથે જ ત્વચા સ્વચ્છ અને ચમકીલી બને છે. 2 ચમચી હળદરને અડધા કપ પાણીમાં ગરમ કરી લેવું. ત્યારબાદ તેમાં કપડાની પટ્ટી પલાળી આંખો પર રાખવાથી આંખોને ઠંડક મળે છે અને આંખો સ્વસ્થ રહે છે. ચોમાસામાં ત્વચા પર ખંજવાળ, દાદર, ખરજવું થયું હોય તો હળદર, લીમડો, લીમડાની છાલ, ચણાનો કે મગનો લોટ મિક્સ કરી નહાવાથી ત્વચા સ્વચ્છ અને ખંજવાળ રહિત બને છે. અળાઈમાં હળદર, વરિયાળી, ફટકડી, સુખડ, લીમડો, ગુલાબપત્તી, ગોપીચંદન પાવડરને ગુલાબજળમાં ભેળવીને લગાવવી. 10 મિનિટ બાદ નહાવાથી અળાઈ, પોડલી, ખંજવાળ મટી ત્વચા ખીલમુક્ત બને છે. ખોડો મટતો ન હોય કે વાળ બરછટ કડક થઈ ગયા હોય તો હળદર તથા આકડાના પાનનો રસ સરસિયામાં ઉકાળી મલમ બનાવી વાળમાં લગાવો. આ બધી સમસ્યા દૂર થશે. ડાયાબિટીસના દર્દીઓ માટે હળદર એક ઔષધિ સમાન છે. ડાયાબિટીસ માટે દરરોજ ગરમ દૂધમાં 1 ચમચી હળદર પાવડર મેળવીને પીવું જોઈએ. વાસ્તવમાં હળદરમાં વાતનાશક ગુણ હોય છે જે ડાયાબિટીસની સમસ્યાથી રાહત અપાવવામાં મદદ કરે છે. આયુર્વેદ અનુસાર નાના નાના પ્રયોગ કરીને હળદરના અલગ અલગ લાભ ઉઠાવી શકાય છે. હળદર એટલી કારગર છે કે મહિલાઓની પિરિયડ સંબંધી સમસ્યાઓને પણ દૂર કરે છે. લીવર સંબંધી સમસ્યાઓમાં પણ હળદરને અત્યંત ગુણકારી માનવામાં આવે છે. આ જ કારણે કે શરદી, ખાંસી થવા પર દૂધમાં કાચી હળદર પાવડર નાખીને પીવાની સલાહ આપવામાં આવે છે. હળદર હંમેશા હવાચુસ્ત બરણીમાં રાખો જેથી તેના સ્વાદ અને સુગંધ ગુણવત્તામાં કોઈ ઉપણ આવે નહીં. પેટમાં કીડા થવા પર 1 ચમચી હળદરના પાવડરને રોજ સવારે ખાલી પેટે 1 સપ્તાહ સુધી તાજા પાણીની સાથે લેવાથી કીડા દૂર થાય છે. આ મિશ્રણમાં થોડું મીઠું પણ મેળવી શકો છો, તેનાથી પણ ફાયદો થશે. ચહેરાના ડાઘ, ધબ્બા અને કરચલીઓ મટાડવા માટે હળદર અને કાળા તલને બરાબર માત્રામાં પીસીને પેસ્ટ બનાવીને ચહેરા પર લગાવો. આ પેસ્ટથી તમારા ચહેરો જ નહીં નિખરે પણ એ સાથે સાથે તમારો ચહેરો ખીલેલો પણ રહેશે. સતત ખાંસી આવતી હોય તો હળદરની નાની ગાંઠને મોંમાં રાખીને ચૂસો. તેનાથી ખાંસી આવતી બંધ થશે. ત્વચાના વણજોઈતા વાળને દૂર કરવા માટે હળદર પાવડરને નવશેકા નારિયેલ તેલમાં મેળવીને પેસ્ટ બનાવી લો. હવે આ પેસ્ટને હાથ પગ પર લગાડો જેનાથી ત્વચા મુલાયમ બને છે અને શરીર પરથી વણજોઈતા વાળ દૂર થાય છે. જો ગર્ભાવસ્થા દરમિયાન તમારા પેટ પર સ્ટ્રેચ માર્ક્સ પડી ગયા હવે તે દૂર નથી થઈ રહ્યા તો હળદરને દહીં સાથે મિક્સ કરી રોજ તમારા પેટ પર 5 થી 7 મિનિટ સુધી લગાવી રાખો. આના સતત પ્રયોગથી સ્ટ્રેચ માર્ક્સ ધીમે ધીમે દૂર થશે અને હળદરની મદદથી દાંતને લગતી બીમારી પણ દૂર થઈ જાય છે. જો ઇન્ફેક્શન હોય તો હળદર, સિંધાલુણ અને સરસવના તેલની પેસ્ટ બનાવો અને તેને દિવસમાં 3 વાર ઇન્ફેક્ટ જ્યાં ફેલાયું હોય તે જગા પર લગાવો. ત્યાર પછી ગરમ પાણીથી તમારું એ ભાગ ધોઈ નાખો. આનાથી તમારો રોગ દૂર થશે. જો તમને ચુસ્તી અને થાક લાગી ગયો હોય તો હળદર અને મધ મિક્સ કરીને પીવો. જો તમારી અંદર લોહીની ઉપણ હોય તો પણ આ મિશ્રણ તમારા માટે રામબાણથી કમ નથી. તો મિત્રો, હવે આ વિડીયોને શેર કરો જેથી હળદરના ફાયદા બધા જાણી શકે. આભાર.